તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર છે ને આપણે બે સ્ટોક ડિસ્કસ કરવાના છે. સૌથી જે પહેલો સ્ટોક છે ને એ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને જે બીજો સ્ટોક છે એ છે કોલ ઇન્ડિયા લિમિટેડ. વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં મારી એક નાની રિક્વેસ્ટ છે કે આ જે વિડીયો છે એને એક એજ્યુકેશન પર્પઝથી જોજો, એને કોઈ એડવાઇસ તરીકે ના કરતા. મારો મોટિવ આ વિડીયોની અંદર ખાલી એટલો છે કે મેં કઈ રીતે સ્ટોક્સને ફાઇન્ડ આઉટ કરું છું, કઈ રીતે મેં ફંડામેન્ટલી અને ટેકનિકલી સ્ટોકને ફાઇન્ડ કરું છું, એ પ્રોસેસ તમને શીખવાડવાનો, જેનાથી લોંગ ટર્મમાં જઈને તમે પોતે જ તમારી જાતે તમારા સ્ટોક્સ ફાઇન્ડ કરી શકો. તો સૌથી પહેલો જે આપણો સ્ટોક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આની ઉપર આપણે સૌથી પહેલાં કંપની એનાલિસિસ કરીશું. લાસ્ટમાં હું તમને આનું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ કરીને પણ બતાવીશ. તો વિડીયોમાં છે ને છેલ્લા સુધી રહેજો, બહુ જ બધી વસ્તુ તમને શીખવા મળવાની છે. સૌથી પહેલી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આ જે કંપની છે ને એ એરોસ્પેસ અને ડિફેન્સ કંપની તરીકે ગણાય છે. આ જે કંપની છે એ ફાઉન્ડ ક્યારે થઈ હતી? તો આ જે કંપની છે એ 1954ની અંદર ફાઉન્ડ થઈ હતી. આનું જે હેડક્વાર્ટર છે ને એ બેંગલુરુ કર્ણાટકાની અંદર આવ્યું છે. આ કંપની પ્રાઇમરીલી મેન્યુફેક્ચર કરે છે કઈ વસ્તુ? તો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જે આપણી ઇન્ડિયન આર્મીને કામ આવતી હોય. હવે આ જે કંપની છે ને એની જે પણ પ્રોડક્ટ છે ને એ 3 જગ્યાએ જાય છે. તો આ 3 જગ્યા કઈ છે એ તમે એકવાર જુઓ. સૌથી પહેલાં તો ડિફેન્સ સેક્ટર, બીજી જગ્યા છે નોન ડિફેન્સ સેક્ટર અને જે ત્રીજી જગ્યા છે એ છે અધર્સ. ત્રણેયને આપણે એક એક કરીને ડિસ્કસ કરીએ. તો ડિફેન્સ સેક્ટરની અંદર કંપનીનો સૌથી પહેલો રોલ શું છે કે ભાઈ ક્લિયર કમ્યુનિકેશન. એટલે કંપની એવી પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરિંગ કરે છે જેનાથી આપણા જે ઇન્ડિયન આર્મીના સોલ્જર્સ હોય ને એ ક્લિયરલી એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે. તો આ પણ એક સારી વસ્તુ છે. હવે જે બીજી વસ્તુ છે એ છે રડાર્સ અને સર્વાઇવલ. આ જે પ્રોડક્ટ છે એનું કામ શું છે કે આ એક એવી રડાર બનાવી દે ને જે રડારની અંદર અગર કોઈ એનિમી ઘૂસવાનો ટ્રાય કરે ને તો એનું જે સિગ્નલ છે ને આપણા બધા સોલ્જરો સુધી પહોંચી જાય, જેનાથી એ લોકો છે ને અલર્ટ થઈ જાય. હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે ઇલેક્ટ્રોનિક વોરફેર. આ પ્રોડક્ટ શું છે ને થોડું એક્ઝામ્પલથી સમજાવું. જ્યારે પણ આપણા જે સોલ્જરો છે એ જ્યારે એકબીજા સાથે ડિસ્કશન કરતા હોય ને તો એ ડિસ્કશનને કોઈ બહારની એન્ટિટી, કોઈ બહારનો એનિમી આ ડિસ્કશનને સાંભળી ના લે ને, તો એટલા માટે આ જે પ્રોડક્ટ છે ને આ બંને વચ્ચેનું કનેક્શનને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. તો આ પણ સોલ્જર માટે એક સારી વસ્તુ છે. હવે જે ચોથી વસ્તુ છે ને એ છે નવલ સિસ્ટમ્સ. આની અંદર આ લોકો શું કરે? આ લોકો એવી એક શિપ તૈયાર કરે જેને લઈને આપણા જે સોલ્જર છે ને એ પાણીની અંદર છેક ઊંડે સુધી બી જતા રહે ને તો બી આપણી જે કાઉન્ટર ડિપાર્ટમેન્ટ છે ને એમની સાથે ક્લિયરલી ડિસ્કશન કરી શકે. તો આ પણ સોલ્જર માટે એક સારી વસ્તુ છે જે કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે આ તો છે ને આપણે ડિફેન્સ સેક્ટર ઉપર વાત કરી. હવે થોડું નોન ડિફેન્સ સેક્ટર ઉપર બી વાત કરી લઈએ. તો અહીંયા કંપની શું મેન્યુફેક્ચર કરે છે? સૌથી પહેલી વસ્તુ વેધર ફોરકાસ્ટિંગ રડાર. આનાથી શું થાય કે આપણે છે ને વેધરને ફોરકાસ્ટ કરી શકીએ. હવે જે બીજી વસ્તુ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે એ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ. હવે આને સમજાવવાની તો મને જરૂર નહીં, તમને નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે ભાઈ આનું કામ શું છે. હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે અધર્સ. હવે આપણે ફોકસ કરીએ કે આ જે અધર્સ છે ને એમની અંદર શું આવે છે. તો તમને ઉપરથી ખાલી સમજાવી દઉં કે આ જે અધર છે ને એનો મતલબ છે કે કંપની સાઈડ પર જે પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરતી હોય ને એ બધી અધર્સની અંદર આવે. હવે અધર્સમાં કઈ કઈ પ્રોડક્ટ છે તો તમે જુઓ કે ભાઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ. સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર જે પણ પ્રોડક્ટ વપરાતી હોય ને એ આ કંપની મેન્યુફેક્ચર કરે છે. નેટવર્ક અને સાયબર સિક્યુરિટીની અંદર જે પ્રોડક્ટ વપરાતી હોય એ આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. હોમલેન્ડ સિક્યુરિટીની અંદર બી જે પ્રોડક્ટ વપરાતી હોય એ આ કંપની મેન્યુફેક્ચર કરે છે. અને જે સોલર એનર્જીના સોલ્યુશન્સ છે એમાં જે પણ પ્રોડક્ટ વપરાતી હોય ને એ આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. તો હવે તમને કંપની અને એની જે પણ પ્રોડક્ટ છે ને એના વિશે ડિટેલમાં ખબર પડી ગઈ હશે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એનું રેશિયો એનાલિસિસ શું કહે છે. તો અહીંયા તમને દેખાતું હશે કે કંપનીનું જે પીઈ છે ને એ 61 છે અને એનો જે ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એ 83 છે. એનો મતલબ શું છે કે સ્ટોક છે ને અત્યારે અંડર વેલ્યુ મળી રહ્યો છે. હવે અહીંયા બીજી વસ્તુ છે રિટર્ન ઓન ઇક્વિટી. એ અહીંયા 26.4 દેખાય છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારો રેશિયો છે. અને અહીંયા આપણે પ્રોફિટ જોઈએ ને તો એ 33%થી વધ્યું છે ને આપણે સેલ્સ જોઈએ તો એ 14%થી વધી છે. અને ડેટ ટુ ઇક્વિટી એટલે કંપની પાસે કરજો કેટલો છે તો એ અહીંયા 0 બતાવે છે. તો આ પણ એક સારી વસ્તુ છે. અને પ્લેજ પર્સન્ટેજ, એનો મતલબ શું હોય કે કંપનીએ કેટલા શેર્સ બેંકને ગીરવી આપ્યા છે તો એ પણ વસ્તુ છે ને અહીંયા 0 બતાવે છે. તો આ પણ આપણા ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ તો આપણે રેશિયો એનાલિસિસ જોયું. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ શું કહે છે. તો પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર સૌથી ઉપર તમને દેખાય છે જે કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ, એટલે યર ઓન યર કંપનીની જે સેલ્સ છે એ કેટલી વધી રહી છે. એના નીચે છે કંપનીનું પ્રોફિટ ગ્રોથ, એટલે યર ઓન યર કંપનીનું પ્રોફિટ કેટલું વધી રહ્યું છે. એના પછી સ્ટોકનો CAGR રિટર્ન છે અને રિટર્ન ઓન ઇક્વિટી છે કે ભાઈ એ યર ઓન યર કેટલું વધી રહ્યું છે. તો એને તમે શાંતિથી જોઈ શકો છો. આપણે ફોકસ કરીએ કે કંપનીનું જે નેટ પ્રોફિટ છે જે તમને નીચે દેખાય છે
એ યર ઓન યર કેટલું વધી રહ્યું છે, તો એની ઉપર આપણે ફોકસ કરીએ તો 2021માં કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ 2100 કરોડની આજુબાજુ હતું, અને જે 2022માં આપણે જોઈએ ને જે વધીને 2400 કરોડ થઈ ગયું છે, અને 2023માં જોઈએ ને તો એ ઓલમોસ્ટ 3000 કરોડની આજુબાજુ છે, અને 2024માં ઓલમોસ્ટ એ 4000 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. તો અહીંયા આપણને ખબર પડે છે કે કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ યર ઓન યર સારી રીતે વધી રહ્યું છે. તો આ ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ છે. હવે આ તો આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોયું. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમને દેખાતું હશે કે આ જે કંપની છે ને એની અંદર એમના પ્રમોટરની હોલ્ડિંગ 52%થી વધારે છે, એફઆઈઆઈની હોલ્ડિંગ 17% છે, ડીઆઈઆઈની હોલ્ડિંગ 20%થી વધારે છે, અને જે પબ્લિકની હોલ્ડિંગ છે ને એ ખાલી 10% છે. અને અગર તમે નીચે જોશો ને તો જે એફઆઈઆઈ ચેન્જ એટલે 2023ના કમ્પેરિઝનમાં 2024માં એફઆઈઆઈમાં કેટલો ફરક આવ્યો છે ને એ આ વસ્તુ બતાવે છે. તો અહીંયા આ નંબર છે ને પોઝિટિવ બતાવે છે. એનો મતલબ છે કે એફઆઈઆઈ 2023ના કમ્પેરિઝનમાં 2024માં 1%થી ગ્રો થયા છે, અને ડીઆઈઆઈમાં છે ને 2%નું ડાઉનફોલ દેખાય છે. પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ સેમ જ રહી છે. તો આ તો આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોયું. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું ટેકનિકલ એનાલિસિસ શું કહે છે. ટેકનિકલ એનાલિસિસની અંદર તમને દેખાતું હશે કે આ જે સ્ટોકનું પ્રાઇસ છે ને એનું જે રેઝિસ્ટન્સ છે ને એને બ્રેક કરીને ઉપર નીકળી ગયો છે, ને હવે જે ઉપરનું રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 380ની બાજુમાં રહેવાનું છે. અને અગર આપણે સપોર્ટની વાત કરીએ ને તો જે સપોર્ટ છે એ હવે 315 પર રહેવાનો છે, ને અગર આ જે સ્ટોકનું પ્રાઇસ છે એ 315ને સ્ટોપ લોસને હિટ કરી જાય છે તો એના પછીનું જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 250ની આજુબાજુ રહેવાનું છે. તો હવે તમને બેઝિકલી ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ રીતે આ જે સ્ટોક છે એ ફંડામેન્ટલી અને ટેકનિકલી કડક છે. હવે જે આપણો બીજો સ્ટોક છે ને જેનું નામ છે કોલ ઇન્ડિયા લિમિટેડ, એની ઉપર આપણે ફોકસ કરીએ. તો હવે આ જે કંપની છે ને એ વન ઓફ ધ લાર્જેસ્ટ ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની છે ઓલ ઓવર વર્લ્ડની અંદર. તો આ એક વસ્તુ સારી છે. હવે આ કંપની ક્યારે ફાઉન્ડ થઈ ગઈ, તો આ કંપની 1975ની અંદર ફાઉન્ડ થઈ હતી. આનું જે હેડક્વાર્ટર છે ને એ કોલકાતા વેસ્ટ બેંગાલની અંદર આવ્યું છે. હવે આ કંપનીની પ્રોડક્ટ્સ ઉપર વાત કરીએ ને તો સૌથી પહેલાં જે કંપની મેન્યુફેક્ચર કરે છે એ છે કોકિંગ કોલ. આ જે કોલ છે ને એ સ્ટીલના પ્રોડક્શનમાં વપરાતો હોય છે. હવે જે બીજી વસ્તુ છે એ છે નોન કોકિંગ કોલ. આ જે કોલ હોય છે એ પાવર જનરેશનની અંદર યુઝ થતો હોય છે. અને જે ત્રીજો કોલ છે એ છે વોસ્ટ બેનિફિશિએટેડ કોલ. આ જે કોલ છે ને એ જેટલી પણ બધી ઇન્ડસ્ટ્રીઝ છે ને એના એપ્લિકેશન્સની અંદર યુઝ થતો હોય છે. તો હવે તમને આ કંપની અને આની જે પણ પ્રોડક્ટ છે ને એના ઉપર ઓવરવ્યૂ મળી ગયો હશે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું રેશિયો એનાલિસિસ શું કહે છે. તો અહીંયા તમને દેખાતું હશે કે આ જે કંપની છે ને એનો પી રેશિયો 8 છે, અને જેનો ઇન્ડસ્ટ્રી પી છે એ 21 છે. એનો મતલબ સિમ્પલ રીતે ક્લિયર થઈ ગયો કે આ જે સ્ટોક છે ને અંડર વેલ્યુ અત્યારે મળી રહ્યો છે. લોંગ ટર્મમાં ચાન્સીસ છે કે આ સ્ટોક એક મોટી રેલી પકડી શકે છે. હવે રિટર્ન ઓન ઇક્વિટી જોઈએ ને તો એ અહીંયા 53% છે. પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ 33%થી વધ્યું છે, અને સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ 3%થી વધ્યું છે. અહીંયા અગર આપણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જોઈએ ને તો એ 33% છે, અને ડેટ ટુ ઇક્વિટી બી કંપની પર બહુ ઓછો છે, અને પ્લેજ પર્સન્ટેજ તો બિલકુલ 0 જ છે. તો જેટલો પણ બધા રેશિયો છે ને એ એકદમ પરફેક્ટ છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ શું કહે છે. તો પહેલાંવાળાની જેમ જ તમને દેખાતું હશે કે અહીંયા જેટલી પણ બધી સ્લાઇડ્સ છે ને એ ગ્રીન કલરમાં છે. આનો મતલબ શું છે કે અહીંયા જે પણ વસ્તુ છે કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, CAGR અને રિટર્ન ઓન ઇક્વિટી એ યર ઓન યર વધી જ રહ્યું છે. એટલા માટે આ જે સ્લાઇડ છે ને એને ગ્રીન કલર આપ્યો છે. તો પણ તમે એકવાર એને ઝૂમ કરીને જોઈ શકો છો કે આ જે વસ્તુ છે એ યર ઓન યર કેટલી વધી રહી છે. આપણે ફોકસ કરીએ કે આ જે સ્ટોક છે એનું નેટ પ્રોફિટ યર ઓન યર કેટલું વધી રહ્યું છે. તો અહીંયા 2021માં તમને દેખાતું હશે કે આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 12,702 કરોડ હતું. 2022માં વધીને 17,300 કરોડની આજુબાજુ પહોંચી ગયું હતું, અને 2023માં 28,000 કરોડની આજુબાજુ પહોંચી ગયું હતું. અને 2024ની વાત કરીએ ને આપણે એ 37,300 કરોડની આજુબાજુ ફરે છે. તો આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ જે સ્ટોક છે ને એનું નેટ પ્રોફિટ યર ઓન યર વધી રહ્યું છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ તો આપણે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ જોયું. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમને દેખાતું હશે કે કંપનીના જે પ્રમોટર છે એમની હોલ્ડિંગ કંપનીમાં 63% છે, જે એફઆઈઆઈ છે એમની હોલ્ડિંગ કંપનીમાં 8% છે, જે ડીઆઈઆઈ છે ને એમની હોલ્ડિંગ કંપનીમાં 23% છે, અને જે પબ્લિક છે એની હોલ્ડિંગ ખાલી કંપનીમાં 5% છે. તો આ જેટલી પણ બધી મોટી મોટી પાર્ટીઝ છે, એફઆઈઆઈ છે, ડીઆઈઆઈ છે, કંપનીના પ્રમોટર છે, એમની હોલ્ડિંગ અગર વધારે હોય ને તો એવું સમજવાનું કે આ લોકોને છે ને કંપની પર વધારે ટ્રસ્ટ છે, અને આ જે વસ્તુ છે આપણા રિટેલ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે.
અહીંયા આપણે એફઆઈઆઈ ચેન્જ જોઈએ ને તો અહીંયા 1%નો ચેન્જ આવ્યો છે. ડીઆઈઆઈની જે હોલ્ડિંગ છે એ ઓલમોસ્ટ સેમ છે ને પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ પણ ઓલમોસ્ટ સેમ છે. હવે આપણે આ સ્ટોકનું જે ટેકનિકલ એનાલિસિસ છે ને એની ઉપર ફોકસ કરીએ તો અહીંયા તમને દેખાતું હશે કે આ જે સ્ટોક છે ને એનો પ્રાઇસ અત્યારે એના રેઝિસ્ટન્સની આજુબાજુ ફરી રહ્યો છે. અગર આ જે રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરીને ઉપર જતો રહે છે ને તો એના પછીનું જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 611ની આજુબાજુ રહેવાનું છે. અને માની લઈએ કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એના રેઝિસ્ટન્સને ટચ કરીને નીચે જતો રહે છે તો જેનું સૌથી પહેલું સપોર્ટ રહેવાનું છે ને એ 457ની આજુબાજુ રહેવાનું છે. અને અગર એને પણ બ્રેક કરી જાય છે તો એના પછી જે સપોર્ટ રહેવાનું છે ને એ 436ની આજુબાજુ રહેવાનું છે. હવે અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી શું કહીશ કે આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40%ની એક્યુરેસી આપે. તો ખાલી આંખ બંધ કરીને આપણે આની ઉપર છે ને વિશ્વાસ નહીં કરવાનો. એઝ અ ઇન્વેસ્ટર મેં તમને શું સજેસ્ટ કરીશ કે કોઈ પણ ઇન્વેસ્ટર મારી જેમ કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય ને સ્ટાર્ટિંગમાં છે ને ખાલી 20% પૈસા જ લગાવવાના. કારણ કે અગર માની લઈએ કે ભાઈ જે સ્ટોકનો પ્રાઇસ છે એના રજિસ્ટરને ટચ કરીને નીચે આવી જાય ને તો એનું જે બીજું સપોર્ટ રહેવાનું છે ને ત્યાં ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી જોડે છે ને પૈસા હોવા જોઈએ. તો અગર આજનું તમને એનાલિસિસ મારું ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના.